નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘૂસીને ફટકારશે પીએમ મોદી। વડાપ્રધાન જન્મદિવસે મધ્યપ્રદેશના ધારમાં રેલી સંબોધી પાકિસ્તાનને આડે હાથ લીધું। દેશમાં ટકાઉ અને સ્વિફ્ટ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા। જીએસટી ઘટાડવાથી અર્થતંત્રમાં 2 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્ર નાણામંત્રીનો મોટો દાવો। દેશના GNZ બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઊભો છું। વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ઉત્તરાખંડના ચમોલીમાં આગ ફાટતા ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ્યા। ભારતમાં બાંગ્લાદેશ નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી, વોટ ચોરી મામલે ભાજપનો જવાબ। ભારત પર ટેરિફમાં 25% ઘટાડો કરી શકે છે ટ્રમ્પ, ટોચના અધિકારીનું મોટું નિવેદન। જામનગરની એસપી સહિત પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજન સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસાય મુદ્દે ચેકિંગ કરાયું। મહેસાણાના સામેત્રામાં પેપર મિલની પ્રદૂષણથી લોકોને ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ। ગુજરાતના જાહેર સાયન્સના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન મંજૂર। અમદાવાદ પ્લેન ક્રેશ, બોઈંગ અને હનીવેલ કંપની પર યુએસએમાં કેસ, ડિઝાઇનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરોપ। હવામાન ખરાબ હોવાના કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ જે કાલે હતો એ કેન્સલ આજે આવશે। વડોદરામાં બાળ ગરબા બંધ કરવાનો નિર્ણય, અસામાજિક તત્વોના ત્રાસ લીધે સોસાયટીના રહીશો ગરબા નહીં કરે। નવરાત્રી 2025 પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ભક્તો માટે કરાયો ખાસ વ્યવસ્થા। સુરત બાદ વડોદરામાં 7 ડે જેવી ઘટના, ધોરણ 10ના વિદ્યાર્થીઓને કડું મારીને લોહી લુહાણ કર્યો। વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસીઓજીની રેડ, 2 કિલો ગાંજા સાથે કેરિયર ઝડપાયો। છોકરીઓ દ્વારા ખોટો આરોપ કરાવી જેલ ભેગા કરી દઈશું, છોટાઉદેપુરમાં શિક્ષકોને પાલિકા અને આચાર્ય પર લાંચ મંગાવવાનો આરોપ। ગુજરાત એસટી વિભાગના દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત કે 571 કંડક્ટરની જગ્યા પર ભરતી, જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે। દૂધધારા ડેરી ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસવાનો ગંભીર આક્ષેપ। પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં એલર્ટ। અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગ, એપ, રોબોટ અને વીઆરથી સરકાર શાળાના બાળકો માટે ગણિત વિજ્ઞાન સરળ બનાવ્યું। નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસ હંગામી જામીન। ખેડૂતો માટે સોનેરી તક, 80% સબસિડી પર કૃષિ સાધનો મળશે, જેવા કે ખેડૂતોને ટ્રેક્ટર, થ્રેશર, કમ્બાઈન, હાર્વેસ્ટર અને સ્પ્રેયર જેવા આધુનિક કૃષિ સાધનો। નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ માટે સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ। રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે। કાર્ડ પ્રત્યાયન સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોને બેંક ખાતામાં જમા થશે। ખાસ કે તહેવારોને આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકશે। સરકારનો દાવો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય, એટલે કે 22 સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી। એટલે કે જીએસટી ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય છે કે 22 સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી છે, જે સરકાર સંપૂર્ણ ખાતરી કરવા માંગે છે કે જનતાને કોઈ પણ સંજોગોમાં નવા જીએસટી દરોમાં લાભ મળે।
અને 22 સપ્ટેમ્બરથી તેલ, શેમ્પૂ, સાબુથી લઈને દવાઓ જેથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ વેચતા દુકાનદારોને દુકાનની બહાર તે બધી વસ્તુઓ નવા ભાવ દર્શાવવામાં પડશે, જેના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકારની ધમાકેદાર ઓફર, ઘર બનાવવા પર 25 લાખ રૂપિયા આપવામાં આવશે. પતિ પત્નીને બેવડો લાભ. એટલે કે જો તમે સરકારી નોકરીમાં છો અને તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો આ સમાચાર એક સુવર્તક. કેન્દ્ર સરકાર આ યોજના વધુ સરળ અને આકર્ષક બનાવવાની છે. હવે તમારા સપનાનું ઘર પૂરું કરવા માટે 25 લાખ સુધી સરકારી લોન મેળવી શકો છો. અને જો તમે પતિ પત્ની બંને સરકાર કર્મચારી હોય તો આ લાભ બમણો થઈ શકે છે, કુલ 50 લાખ રૂપિયા સુધી લોન માટે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. એટલે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોનું નુકસાન માત્ર 33%થી 60% નુકસાન વળતર આપવામાં આવશે. જે કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસ્સાઓમાં ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુ 4 હેક્ટર એટલે કે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.